વોટ્સએપ સુરતથી જિગ્નેશ પટેલ મોકલી રહ્યા છે। એનટીપીસી ગ્રીન માટે સવાલ છે તેમનો। વિરાટ 4000 કાઉન્ટર તેમણે ખરીદ્યા છે 104ના ભાવે અને હવે હોલ્ડ કરવા કે નીકળી જવું પૂછી રહ્યા છે। ખોટ થતી દેખાઈ રહી છે થોડી ઘણી તેમને। એનટીપીસી ગ્રીન એનર્જી કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો, શું સલાહ રહેશે? સો ટેકનિકલી તો વધારે સેટઅપ હજી અવેલેબલ નથી કારણ કે રિઝલી લિસ્ટેડ કાઉન્ટર છે, પરંતુ છે છેલ્લા થોડા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કન્સોલિડેશન આપણને બધું જોવા મળી રહ્યું છે 105 ની નીચેમાં 100 રૂપિયાની આસપાસના લેવલ પાસે। તો કદાચિત જ્યાં સુધી આ 5 રૂપિયાની અંદર આપણને ટ્રેડ ફ્લો જોવા મળે છે ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ કન્ટિન્યુ થતી જોવા મળે, એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને 105 ની ઉપરના લેવલ્સ પર બધું જોવા મળી શકે છે। તમે ત્યાંથી હોલ્ડ કરીને ચાલી શકો છો। 100 રૂપિયાની આસપાસના સ્ટોપ લોસ મેન્ટેન કરો ક્લોઝિંગ બેસિસ પર, અને જો ઉપરમાં 105 ના લેવલ સરપાસ થાય છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ તમને 120 સુધીના લેવલ્સ પણ અહીંયાથી બનતા જોવા મળી શકે। તો હાલ પૂરતું હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે। બસ 100 રૂપિયાને એક ક્લોઝિંગ બેસિસ પર એક સ્ટોપ લોસની જેમ કામ કરવાનું રહેશે। ઓકે, તો અત્યારે ખાસ કરીને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એનટીપીસી ગ્રીન એનર્જી માટે। 100 રૂપિયાનો સ્ટોપ લોસ 105ની ઉપર નીકળે છે તો 120 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે। જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરી શકે છે। એ સાથે જ ફરી